હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ જો હું તો પોતું મારું કચરો વાળી દીધો હો, ચા નાસ્તો બધું કરી દીધું હો. ચલો વાતાને પોતું મારી દઈએ, ઘરમાં સાફ સફાઈ બધી કરી દઈએ. તો ગાઈસ નાવાનું કપડાં ધોવાનું બધું તો પતી ગયું છે અને હવે જમવાનું બનાવશું. તો જમવાનું જોઈએ શાક શું હો, ફ્રીજમાં જોઈએ. શાકમાં તો કોબી, રીંગણ, ફુલાવર, મેથી સસ મારેલી. ચલો તો મિક્સ કરી દઈએ તાન. જમવાનું બનાવું, શાક બાક સમારું, રોટ તો બાંધી દીધો છે ને હજી ત્યાં વિસનગર કરિયાણું લેવા માટે. કરિયાણું પતી ગયું તો તે બધું શું લઈને આવવા જોઈએ. અને આરો ભાઈ શું કરો? હાલ ઊંઘીને ઉઠ્યો તે આરું. એ આરું શું કરી છી? ઓય એ બે વખત આજ તો આરું ઊંઘીને ઉઠ્યો ને આરું તો. એ આરું લે મમ નહીં જોવું હવે. લે આરું તાન હું તો શાક સમાર રમો તાન. શાક તો બધું મિક્સમાં બનાવું તાન હવે. ચલો તને શાક બાક સમારીએ હવે. તો ગાઈસ શાક બાક તો મસ્ત સમારી દીધું. હવે બાક વઘારીને રોટલી બોટલી કરી દઈએ. હજી વિસનગરથી આવશે એવા પાછા ખાવાનું ખોલશે તે તો સુધી વધી દઈએ. 12 વાગી ગયા હા. ચલો તાન જમવાનું બનાવી દઉં. યાર હું વિસનગર જઈને આવ્યો યાર, તોય હજી તું રોધી નહીં રહી. શું કર્યું છે ખબર? બધું ઘણું બધું લાવ્યો. હા પેલા ઠેલા પડ્યા ને 2-3 ઠેલા હોય. સિંગ ચણ્યા. અરે સારું કચોરી ભૂલી ગયો બોલ. મોલમાં હતું ને નિમલ ઓછો વાગી ગયો. એક કેક હા 3 કેક. ઓરિયો બિસ્કીટ હા એ કેક હા એ સારું માટે. કેક આ ઓરિયોનું બિસ્કીટ પછી ચોકલેટનો પાવડર. પેલો વખત લાવ્યો પેલો હેન્ડવોશનો લાવ્યો. પેલો ડબ્બો તું લાવી તે વખત તો જો પાવડર હોય હેન્ડવોશનો. ગોળ, સિંગ ચણા હા મોળા ચણા હોય રે. આ કેટલે 50 લાવ્યો છે? ભરેલું ચાલી દુકાન દુકાનવાળા આલી 50 પૈસા ભરી. હેન્ડ વોશ હાથ ધોવા માટે. પણ એનો પેલો ડબ્બો તું લાવી હતી ખબર? ડબ્બો તો પાછળ કપડો નાવાનો સાબુ ને કપડો ધોવાનો સાબુ. બસ રેડી ને. અને મરચું બરોબર. બરોબર. અને ચા ચા હશે બકા અંદર. ચા બહાર પડી જો દેખી મેં કાઢીને અંદર એ પડી રહી ખાટલા. લાયા ખરા ને? હારું લે આજે હું જે હાથ પગે નહીં ધોયા. શેનું શાક બનાવ્યું? રોટલી તો મસ્ત રીંગણ, ફુલાવર, મેથી. खुशबू मिट्टी के बर्तन में खाने की खुशबू बहुत अच्छी आई. સાચી વાત હો. લે હું હાથ પગ ધોઈ. સ્વાદ હારો આવે કે? જેઠાલાલ તો કયો ભાગ છે? તો ભાઈ જો જેઠાલાલ તો ગમે તેવું રોતી હોય ને લગભગ એક એવો દિવસ ના આવે કે જેઠાલાલ જેંદાર બંધ હોય ને ઇંદાર રોધવાનું સ્વાદ મીઠું ભૂલી જાય, મરચું ભૂલી જાય એવું થાય ને. જેઠાલાલ ની આદત પડી ગઈ નહીં કોઈ. હા એમાં જેઠાલાલ જેવી થઈ ગઈ. કેટલી રોટલી સારું લે. હું હાથ પગ ધોતા ઉતાર પછી ખાઈ ગયા. ચલો હા બે જોઈએ. બપોરે વાગ્યા છે લાગે 1 વાગવા ને 1 વાગે ને 1 વાગી ગયો. આજ તો મોડું થઈ ગયું હતું એટલે 1 વાગી જાય. ખાવામાં બનાવીશું દાળ ભાત, શાક રોટલી. દાળ ભાત તો ટીના ઘરેથી આવ્યા અને શાક રોટલી અમે બનાવી હતી. ચલો તને ખાઈ લે. હજી કંઈ શરૂ કરી નાખી ખાવાનું. જેઠાલાલ જોયા કરે ખાધા કરો. હવે હું એ ખાઈ લઉં તાન. ચલો તને ગાઈસ ખાઈ લે. વાસણ ઘસી દીધા, પોતું મારી દીધું અને હવે આરામનો નાસ્તો કરાવું. રોટલી શાક ચોરીને ખવડાવું. દડો બેટ રમવા જતા રહે. ચલો તાણ આરું નવો નાસ્તો બાસ્તો કોક ખવડાવી દઉં. એ ભૂખ્યો થયો હતો. દરવાજો આખું નકો પાછો કૂતરો બેસી જશે તો ચલો તાણ આરું પેલા ઘેર જો હો ઓબલી નીચે બેઠો બધો તે જવું આરું ખવડાવવું હો. એ સારું તો બેઠો હોય કણ. ચલો તાન એની જોડે જઈએ. નીકન થોડે બેહીને આવીને પછી થોડો આરામ કરીએ. તાન થોડો આરામ કરીને હમણાં પાછું 4 વાગે ચા બા પીવા. ચા બા બનાવવાનું. આરો
જોઈ લે જોઈ મને હે જોઈ જો ઉભો રે આવું હેર તાર રોટલી ને એવું ચોરેલું લઈને આવીને આવું હેર લઈને હો બેટા તો ગાઈ સારા માટે તો શાક રોટલી ચોરી દીધી હા ને પાણીની બોટલ પછી ચલો તા નારાવ જોડે જઈએ ને ખવડાવી દઉં થોડું અહીંયા તીખું તો ખાતે જોડા પણ થોડી આદત પાડવી પડે હવે તીખું ખવડાવવાની તાન ચલો તાન થોડી વાર બેસીને આવીને પછી થોડું આરામ કરીએ તાન ભાઈ હોજ પડો એટલે રોધવાનું ચિંતા કશું જમવાનું બનાવું તો ચલો તાણ ફ્રીજમાં કુબી પડી હો તે કુબી સમાર દઉં કુબી સમારું બેઠે બેઠે નવરી હોતે જો ખીચડી મેકવાની બાકી હ શાક બાક સમારી શાંતિથી જમવાનું બનાવીએ હાલ તો નવરો હોતે કોક તો કરીએ કન્ફ્યુઝ થઈ જાય રોજ શું જમવાનું બનાવું શાકમાં અજીત તો જે હા મેચ રમવા ગમવા હવે છાણા આવવા જોઈએ તો ગાઈસ શાક વાક તો સમારી દીધું હો ખાલી વામન ટામેટું સમાન બાકી હતી સમારીને શાક વઘાર દઉં શાકમાં વઘાર દઉં ખીચડી ચૂલે મેલી હતી થાય હો શાક વઘારી રોટલી કરી દઉં તા સારું રમો તો હજી ખીચડી થઈ જાય પછી યારોને ખીચડી બીચડી ખવડાવું હજુ હજી તો આવ્યા નહીં મેચ રમવા જ્યાં હતી હવે સીધા ચાણે આ મોબાઈલ ઘેર મૂકીને જ્યાં ફોને ઘેર પડી રહ્યો છે હવે શું કરવાનું ફોને કઈ રીતે કરું ચલો પણ શાક બાક વઘારતો ટામેટું ને પહેલાં સમારતો તો ગાઈસ જો અજીત તો આવી ગયા રમવા જતા મેચ તે જઈને આવ્યા છે બેટા બેટા સારું કે કાલે તો હરીને આવ્યા હતા તે સ્વેટર બેટા નતા લઈ જાય મોબાઈલ ચમ ઘેર મોકલ્યો તો પીંછાંગાત એટલે તો હું ફોન કરું કહું ઘેર આવવા કેટલું મોડું થયું અંધારું થઈ ગયું તે અંધારું તો કેટલું થયું એવું સારું શાકમાં વઘારું હતા જે હોય વાળો વાળી હોય એમાં જેવું શાકમાં કોથમીર લેવા જવું હોય ને ખા હજી એને જોજો હા રોટલી કરી દીધી આ કોથમીર લેવા આવી હું શાકમાં નંખવા થોડી લઈ લઉં ચલો તો ગાઈસ કોથમીર થોડી વાઢી લઉં શાકમાં નાખવા માટે ખાવાનું ચાલુ કરવા દે તો દાળ છે બપોરની પેલા ગરમ કરીને અજીતના ભાવે એટલે ને અજીત પછી બપોરનું શાક કોબીનું શાક ખીચડી આજ તો આમાં ખીચડી નહીં અજીત બોલો એટલે રોટલી હા દૂધ ગરમ કરેલું ગોળ નાખ્યું અંદર પહેલાં રોટલી હા ચલો તાન ખાઈ લે થોડું તો ખા એકલી દાળ બપોરની ખીચડી શાક ના બધું પહેલા તો કોણ ફેવરેટ है शाक कोबी कोबी તમારા ફેવરેટ નથી શાક આનો ખીચડી ખવડાવું ખીચડી દૂધ ના ખવડાવી દૂધ ના પણ દૂધ ગરમ કરીને પી જાઉં ઊંઘતી જ રહે હાલ નહીં તું ચણા પાવડર બનાવી દેगा હા જીરું ધોળા ના ચણા પાવડર કરીને એ રહ્યો હવારે ખવડાવો ને એમાં ચણા પાવડર નાખવાનો હોજી જે હોય ને ચોકલેટ દૂધ અને કાજુ બદામ ને એવું ચણા પાવડર નાખત નાખવાનું હવામાં નાખું કાજુ બદામ અને કુબીનું ઓછું બાંધ બપોરનું લીધું થોડું કુબી ને થોડું બપોરનું ચાલું હવે હેડો બાર એટલે દાદાની ટીકમાં બેસવાની જવાનું તાર હે જવાનું હોય ને જવાનું નીમ કે મારે જવાનું તાર હેડો ચૂલે ચૂલે ફિક થઈ ગયું જો આરું જા પેલો દાદી બોલાવા બેટા દાદી દાદી
જો પેલો દાદી બોલા ટીટમાં બેહવા હો. જો તો ગાઈસ વિડીયોનું કરીએ છીએ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.